એમએસ યુનિવર્સિટીના વર્ષ 2024ના કેલેન્ડરમાં 28 જેટલા ફોટા માત્ર વીસીના જ હોય. સેનેટ મેમ્બર કપિલ જોશી તથા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને ફેમસ થવાનો ખૂબ શોખ રહેલો છે. પોતાના કામ થકી પ્રસિદ્ધિ નહીં પણ રીલ થકી પ્રસિદ્ધિ ખૂબ ઝડપથી મળતી હોય છે. સાથે જ કેટલાક લોકો પોતાના ફોટા, બેનરો કે અલગ અલગ માધ્યમો ઉપર છપાવી વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરતા હોય છે, જેમાં ક્યાંક વાદ વિવાદ પણ થતો હોય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વધુ એક વખત વિવાદનો મત પૂરો છંછેડાયો છે. જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વિવાદમાં રહેલા યુનિવર્સિટીના વીજી પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. વર્ષ 2024ના કેલેન્ડરમાં વીસીના જ 28 ફોટા મૂકવામાં આવતા તેમજ બીજા નંબરે રજિસ્ટ્રારના ફોટા છપાયા છે. જ્યારે વિવિધ મહાનુભાવોના ફોટાઓની બાદબાકી કરવામાં આવતા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પોસ્ટરો સાથે દેખાવ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજ રોજ યુનિવર્સિટીમાં જે દિવસે ને દિવસે અધપતન થઈ રહ્યું છે અને તે અધપતન આ યુનિવર્સિટીનું જે કેલેન્ડર છે 2024 ત્યાં સુધી પણ આ અધપતન પહોંચી ગયું છે. આપણી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિશ્રી બન્યા બાદ ગયા વર્ષ પણ એને કેલેન્ડર અને ડાયરીઓમાં બી પણ ઘણા બધા ખોટખાપણ નીકળી અને ડાયરીઓ વેચવાનું બંધ કર્યું, દેવાનું બંધ કર્યું અને આજની તારીખમાં પ્રેસની અંદર તમે જોવા જશો તો અઢળક ડાયરીઓ ધૂળ ખાઈ રહી છે. વાત બહુ ગંભીર છે, કારણ કે આ કેલેન્ડર એ યુનિવર્સિટીનું એક પ્રતીક ગણાય, એક પ્રતિષ્ઠિત એક આપણી વસ્તુ ગણાય કે જે લોકો આને જોઈને ખુશ થતા હોય છે અને પોતાના ઘરમાં અને દિલમાં અને પોતાના ઓફિસમાં વસાવતા હોય છે. વાત 2024ના કેલેન્ડરની છે કે આ કુલપતિએ પ્રથમ ક્રમાંક પર આવીને પોતાના 28 ફોટાઓ છાપીને એનું વરવું પ્રદર્શન કર્યું છે. એવા જ આપણા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા કે જેના 20 ફોટા છાપીને એને પણ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન આમાં દેખાઈ રહ્યું છે, કરી રહ્યા છે. અને આ કેલેન્ડરને એમએસ યુનિવર્સિટી કેલેન્ડરની બદલે મને એવું લાગે છે કે કુલપતિ કેલેન્ડર કહેવું એ સારું લાગે છે. કારણ કે આમાં ઘણા બધા રાજકારણીઓના પણ ફોટા છે, આમાં ઘણા બધા બીજા નેતાઓના પણ ફોટા છે. એટલે આ યુનિવર્સિટીના કુલપતિ પોતાની જાતને બહુ મને લાગે છે કે મહાન સમજે છે અને રાજકારણીઓના ફોટા છાપીને એવું બતાવવા માગે છે કે હું રાજકારણીઓના મારી સાથે કેટલો વગ છે એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. ખરેખર આ યુનિવર્સિટીની અંદર ભૂતકાળની અંદર આટલા વર્ષો ત્યાં જે કેલેન્ડરો બનતા હતા એ કેલેન્ડરોની અંદર રાષ્ટ્ર નિર્માતાઓના ફોટા હતા, જગવખ્યાત આપણી યુનિવર્સિટીની ઇમારતોના ફોટા હતા, આપણા મોટા મોટા જે ખરેખર એમિનેન્ટ પર્સનના ફોટા મૂકવામાં આવતા, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી જેવા. પણ એ બધા ફોટાઓ નીકળી, ઇવન મહારાજાના ફોટાઓ નીકળી, માત્ર ને માત્ર આ કુલપતિશ્રીએ પોતાના 28 ફોટા છાપીને એનું પોતાનું વરવું પ્રદર્શન કરીને ખરેખર આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે માફી માગવી જોઈએ. દુર્વ્યવહાર કર્યો એના બદલે એનું માથું શરમથી ઝૂકીને આ યુનિવર્સિટીને માફી માગવી જોઈએ એવી માંગ સાથે અમે આજે મહારાજાની પ્રતિમાની નીચે એનું આજે વિરોધ પ્રદર્શન કર્યો છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.